વરસાદે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। વસ્ત્રાલનો બગીચો તળાવ બન્યો છે। વરસાદી પાણી બગીચામાં ફરી વળ્યા છે। પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। પાણીનો નિકાલ ન થતા બગીચો જાણે તળાવ બન્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ વસ્ત્રાલના બગીચાના આ દ્રશ્યો છે કે જ્યાં જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે વરસાદ તો વરસે છે, પરંતુ ત્યારબાદ આ વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને તેના કારણે થઈને સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થતો નજરે પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક જે પોલ ખુલ્લી થતી હોય તે અહીંયા નજરે પડે છે। કારણ કે બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં બાળકો જઈ શકે, જેમાં વૃદ્ધો જઈ શકે, પરંતુ હાલ વરસાદ પડ્યા બાદ અહીંયાની સ્થિતિ એવી છે કે આ બગીચામાં પગ સુદ્ધા મુકાવી શકાતો નથી। કારણ કે અહીંયા જાણે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની ગયો છે। સંવાદદાતા જોડાયા છે આપણી સાથે, સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે। દિવ્યા, શું પરિસ્થિતિ છે આ બગીચાની જ્યારે અહીંયા પાણી ભરાઈ ગયા છે? જંગના જોવાલાયક અને ફરવાલાયક સ્થળો અને મોર્નિંગમાં વોક કરવા માટે લોકો બગીચામાં જવું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ તંત્રના પાપે વરસાદે તો વિરામ લઈ લીધો, પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે પાણી છે તે બગીચામાં ફરી વળ્યું છે અને છેલ્લા અઠવાડિયાથી આ પ્રકારની સમસ્યાથી સ્થાનિકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે તંત્રને પણ અથાગ રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે તે જોવા મળી રહ્યો છે। પહેલી નજરે જોઈએ તો આખે આખું આ બગીચો નહીં પરંતુ તળાવ જ લાગે અને આ જ બગીચામાં છેલ્લા દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। વરસાદ અત્યારે વિરામ લઈ લીધો છે, કલાકો વીતી ગયા છે, અનેક વિસ્તારમાં પૂર્વ વિસ્તારની હાલત છે તે દયનીય દર વર્ષે જોવા મળતી હોય છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી, તેને લઈને તંત્ર સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।